ગુજરાતના ન્યાયતંત્રમાં એક સાથે મોટા ફેરફાર થયા છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં ડિસ્ટ્રિક્ટ જજ, સિનિયર સિવિલ જજ અને સિવિલ જજ કેડરમાં મોટા પાયે બદલી અને બઢતી જાહેર કરી છે। એક સાથે 150થી વધુ જજોની બદલી અને જજોને પ્રમોશન મળતા સમગ્ર ન્યાયતંત્ર અને વહીવટમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે। આખરે કેટલા જજોની બદલી થઈ, ક્યાં ક્યાં ફેરફાર થયા, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્યની તાબાની જેટલી અદાલતો છે તેમાં મોટા પાયે વહીવટી ફેરબદલ જાહેર કર્યું છે। ડિસ્ટ્રિક્ટ જજ, સિનિયર સિવિલ જજ અને સિવિલ જજ કેડરના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે। તમામ સંબંધિત જજોને આગામી 17 ઓગસ્ટે પોતાની નવી જગ્યાનો ચાર્જ સંભાળવા માટેનો નિર્દેશ કરવામાં આવ્યો છે। સૌથી પહેલા જજ વાત કરીએ સિવિલ જજ કેડરની, તો રાજ્યભરમાં કુલ 63 સિવિલ જજોની આંતરિય જિલ્લા બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદ, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના જિલ્લાઓમાં આંતરિક કોર્ટ બદલીઓ પણ કરવામાં આવી છે। સિનિયર સિવિલ જજ કેડરમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। 26 જજોની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે, એટલે કે જ્યારે 89 જેટલા જજો છે તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ખેડા અને મહેસાણા જેવા જિલ્લાઓમાં સૌથી વધુ વહીવટી ફેરફાર નોંધાયા છે। ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં પણ 67 જજો છે તેમની આંતર જિલ્લાએ જે બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત 57 જજોને પ્રમોશન સાથે નવી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે 86 જજોને સેશન અને એડિશનલ કોર્ટમાં નવી નિમણૂક આપવામાં આવી છે। સુરત, વડોદરા, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા, અમદાવાદ, ભરૂચ જેવા જિલ્લાઓમાં સૌથી વધુ નિમણૂકો અને ફેરબદલ થયા છે। કાનૂની ક્ષેત્રના નિષ્ણાંતોનું માનવું છે કે આવા મોટા પાયાના વહીવટી ફેરફારોનો મુખ્ય હેતુ ન્યાયતંત્રના વધુ કાર્યક્ષમ બનાવવાનો હોય છે। જ્યાં કેસોનો બોજ વધુ હોય ત્યાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરવી, લાંબા સમયે એક જ જગ્યાએ ફરજ બજાવતા જજોની બદલી કરવી અને ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપથી આગળ વધારવી આવા નિર્ણયોના મુખ્ય ઉદ્દેશ ગણાય છે। જ્યારે ગુજરાતમાં હાલ લાખો કેસ વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે, ત્યારે ન્યાયતંત્રમાં કરવામાં આવેલા આવા ફેરફારો કેસોમાં ઝડપી નિકાલમાં કેટલીક અસરકારક સાબિત થાય છે તેના પર સૌની નજર રહેશે। હવે જોવાનું એ રહેશે કે 17 ઓગસ્ટ સુધીમાં તમામ જજો નવી જગ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યની અદાલતોમાં ન્યાયિક કામગીરી કેટલી ઝડપી બને છે અને સામાન્ય લોકોને સમયસર ન્યાય મળે છે કે નહીં। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાન સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો। નમસ્કાર।